અજીત પવારનું ગઈકાલે પ્લેન ક્રેશ દરમિયાન નિધન થયું ત્યારે આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે। રાજકીય સન્માન સાથે અજીત પવારના થોડી જ વારમાં અંતિમ સંસ્કાર થવાના છે। અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। પૂરા રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આજે આપવામાં આવશે। ગાર્ડ ઓફ ઓનર સાથે તેમના મૃતદેહ પર તિરંગો પણ લગાવવામાં આવ્યો છે। ट्राइपॉड અજીત પવારના આજે અંતિમ સંસ્કાર ત્યારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારના થોડી વારમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। મોટી સંખ્યામાં પરિવારજનો અને સમર્થકો જોવા મળી રહ્યા છે। અમિત શાહ પણ આ અંતિમ સંસ્કાર વિધિમાં પહોંચ્યા છે અને પૂરા રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। તેમના કરેલા કાર્યોને, તેમના સ્વભાવને આજે તમામ લોકો યાદ કરી રહ્યા છે। અજીત પવારના અંતિમ દર્શન માટે તેમનો મૃતદેહ મૂકવામાં આવ્યો હતો, જેમાં અનેક લોકોએ તેમના અંતિમ દર્શન પણ કર્યા હતા। તેમના પાર્થિવ દેહને વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં લઈ જવામાં આવ્યો હતો અને હવે થોડી જ વારમાં અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે। અજીત પવારની તે પહેલા અંતિમ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં હજારો લોકો પહોંચ્યા હતા। સેંકડો લોકોએ દૂરથી અંતિમ યાત્રા નિહાળી હતી અને અજીત પવાર અમર રહેના નારા પણ લાગ્યા હતા। રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। પરિવારજનો ઉપસ્થિત છે, નેતાઓ ઉપસ્થિત છે, સમર્થકો ઉપસ્થિત છે અને તમામનો આભાર માનતા સુપ્રિયા સુલે પણ જોવા મળી રહ્યા છે। અજીત પવારની જે અંતિમ યાત્રા શરૂ થઈ હતી અને તેમના પાર્થિવ દેહને વિદ્યા પ્રતિષ્ઠાન લઈ જવામાં આવ્યો હતો, ત્યારે રસ્તામાં પણ સમર્થકો દ્વારા, લોકો દ્વારા તેમના અંતિમ દર્શન કરવામાં આવ્યા હતા અને તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા। સ્થાનિક લોકોએ પણ જણાવ્યું હતું કે અજીત દાદાની જગ્યા કોઈ જ નહીં લઈ શકે। તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા અને અજીત પવારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। અંતિમ સંસ્કાર કરવામાં આવશે। અજીત પવારના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે શરદ પવાર પહેલેથી પહોંચી ચૂક્યા છે અને આ સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ જોવા મળી રહ્યા છે। તેમના પરિવારજનો પણ જોવા મળી રહ્યા છે અને મહારાષ્ટ્રમાં 3 દિવસ રાષ્ટ્રીય શોકની પણ જાહેરાત કરવામાં આવી છે। વિધિ વિધાન સાથે અજીત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ તબક્કે અજીત પવારના કરેલા કાર્યોની પણ યાદ કરવામાં આવી રહ્યા છે અને તેમના કાર્યશૈલીને વખાણવામાં આવી રહી છે। ગઈકાલે બારામતી તેઓ જઈ રહ્યા હતા અને પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું હતું। આ દુઃખદ સમાચારથી પરિવારજનો ગમગીન જોવા મળ્યા અને પરિવારજનોના દરેક સભ્યો અત્યારે આ અંતિમ સંસ્કાર વિધિમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। પહેલા અજીત પવારના પાર્થિવ દેહને બારામતીના કાટીવાડી સ્થિત તેમના નિવાસસ્થાને પણ લાવવામાં આવ્યો હતો અને ત્યાં લોકોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી।
અજીત પવાર તેમને પોતાના રાજનીતિક કૌશલ્યથી પાર્ટીને મહારાષ્ટ્રમાં જે રીતે મજબૂત બનાવી છે તેવા દરેક લોકો અત્યારે યાદ કરી રહ્યા છે. સમયના કેટલા તેઓ ચુસ્ત દુરસ્ત હતા, વચનોના તેઓ કેટલા પાકા હતા, તે તમામે તમામ બાબતોને અત્યારે લોકો યાદ કરી રહ્યા છે. તેમના સાથે કામ કરેલા લોકો તેના સંસ્મરણોને યાદ કરી રહ્યા છે. પાર્ટીના કાર્યકર્તાઓની સાથે રહીને એનસીપીને એક મોટો જનાધાર તૈયાર કર્યો હતો અને તેમાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી હતી. વર્ષ 2022માં જ્યારે તેઓ શરદ પવારથી અલગ થયા ત્યારે પોતાની રાજનીતિથી તેમને એક રેખા ખેંચી અને બીજેપી સાથે તેમને હાથ મિલાવ્યો હતો. હવે વાત કરીશું અજીત પવારના અંતિમ સંસ્કાર વિશે. તો અમિત શાહ પણ સ્થળ પર પહોંચ્યા હોવાના અપડેટ સામે આવી રહ્યા છે. પરિવારજનો ઉપસ્થિત છે, તમામ નેતાઓ ઉપસ્થિત છે, હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. આ પહેલા અજીત પવારની અંતિમ યાત્રા યોજાઈ હતી. દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે નીતિન ગડકરી આ સાથે સાથે સીએમ પણ ઉપસ્થિત છે અને અમિત શાહ પણ ઉપસ્થિત છે. શરદ પવારની સાથે તેઓ બેઠા છે. તમામ પરિવારજનો પણ આ અંતિમ વિધિના કાર્યમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને અજીત પવારના શ્રદ્ધાંજલિ પાઠવતા જોવા મળી રહ્યા છે. તમામ વિધિ વિધાન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. ભાજપના અધ્યક્ષ નીતિન નવીન અંતિમ સંસ્કાર સ્થળે હાજર જોવા મળી રહ્યા છે. અનેક નેતાઓ સમર્થકો અંતિમ સંસ્કાર સ્થળે હાજર જોવા મળી રહ્યા છે અને વિધિ વિધાન સાથે તેમના અંતિમ સંસ્કાર યોજવામાં આવી રહ્યા છે. રાજકીય સન્માન સાથે તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો અને તેમની અંતિમ યાત્રા યોજાઈ હતી. અંતિમ યાત્રા જે સ્થળ પરથી પસાર થઈ ત્યાં તેમના સમર્થકો દ્વારા અશ્રુભીની આંખે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી અને તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. કારણ કે મહારાષ્ટ્રના વિકાસમાં અજીત પવારનો ખૂબ મોટો ફાળો રહ્યો છે અને તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. બસ હવે આ વિધિ સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. 16 વર્ષમાં તેઓ 6 વખત ડેપ્યુટી સીએમ રહ્યા અને ડેપ્યુટી સીએમના પદે રહી તેમને મહારાષ્ટ્રના વિકાસ માટે અનેકો કાર્યો કર્યા છે. તેમના પરિવારજનો અશ્રુભીની આંખે તેમને અંતિમ વિદાય આપતા જોવા મળી રહ્યા છે. એક આઘાતજનક આ દ્રશ્ય પરિવારજનો માટે પણ કહી શકાય અને દેશની જનતા માટે પણ કહી શકાય. કાલે જે દુર્ઘટના સર્જાઈ, પ્લેન ક્રેશની આ દુર્ઘટનામાં અજીત પવારનું નિધન થયું અને એક આઘાતજનક સમાચાર ગઈકાલે તમામ લોકોએ સાંભળ્યા ત્યારથી જ આખો દેશ જાણે કે સ્તબ્ધ જોવા મળી રહ્યો છે. આજે વિધિ વિધાન સાથે તેમના અંતિમ સંસ્કાર બારામતી ખાતે કરવામાં આવી રહ્યા છે. પોતાના ચાર્ટર પ્લેન મારફતે તેઓ બારામતી જઈ રહ્યા હતા. ત્યાં તેઓ ચૂંટણી સભાને સંબોધિત કરવાના હતા, પરંતુ પ્લેન ક્રેશ થવાના કારણે તેમનું નિધન થયું. તો ચારે તરફ અજીત દાદા અમર રહેના નારા લાગી રહ્યા છે અને સમર્થકો તેમને યાદ કરતા જોવા મળી રહ્યા છે. તેમના પુત્ર દ્વારા અંતિમ વિધિ કરવામાં આવી રહી છે અને થોડી જ વારમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મોટી સંખ્યામાં જનમેદની સમર્થકો તેમને શ્રદ્ધાંજલિ આપતી જોવા મળી રહી છે. અમિત શાહ પણ અંતિમ સંસ્કાર વિધિમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. ગઈકાલે પણ વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા તમામ આ ઘટના અંગે અપડેટ મેળવવામાં આવી હતી.
મોટી સંખ્યામાં જે સમર્થકો છે તેનો સૈલાબ સ્થળ પર જોવા મળી રહ્યું છે અને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો, તમામ વિધિ વિધાન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. તેમના સહયોગીઓ તેમના કાર્યોને, તેમના સ્વભાવને, તેમના નિષ્ઠાવાન કાર્યોને યાદ કરી રહ્યા છે. દરેક વર્ગ માટે તેમને અત્યાર સુધી જે કાર્યો કર્યા છે, જે નિષ્ઠાપૂર્વક તેમના કાર્યો રહ્યા છે, તેમને યાદ કરવામાં આવી રહ્યા છે અને તેમને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી રહી છે. તેમના પતિ અને તેમના બહેન તેમના અંતિમ દર્શન કરવા અને આ વિધિમાં સામેલ થવા માટે પહોંચ્યા છે. તેમના અંતિમ દર્શન કરવા માટે પરિવારજનો હાજર જોવા મળી રહ્યા છે અને અશ્રુભીની આંખે તેમને વિદાય આપવામાં આવી રહી છે, પુષ્પાંજલિ આપવામાં આવી રહી છે અને બસ તેમને યાદ કરવામાં આવી રહ્યા છે કે આઘાતજનક આ સમગ્ર દિવસ અને આ સમગ્ર ઘટના પરિવારજનો માટે. દરેક લોકો એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ આઘાતમાંથી બહાર આવવા માટે ભગવાન પરિવારજનોને શક્તિ આપે. અંતિમ દર્શન કરતા તેમના પરિવારજનો, પુષ્પાંજલિ અર્પણ કરતા તેમના પરિવારજનો જોવા મળી રહ્યા છે. તેમના પત્ની, તેમના બહેન, તેમના પુત્રો આ તમામ વિધિમાં હાજર જોવા મળી રહ્યા છે. ગઈકાલથી આજ સુધી પરિવારજનો માટે એક એક પળ ખૂબ જ આઘાતજનક અને કપરી રહી છે અને આજે તેમની અંતિમ વિધિમાં સામેલ થયેલા તેમના પરિવારજનો ભગવાનને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે આત્માને શાંતિ આપે. અજીત પવાર તેમણે પોતાના રાજનીતિક કૌશલ્યથી પાર્ટીને જે રીતે મહારાષ્ટ્રમાં મજબૂત બનાવી હતી, તેમના કાર્યોથી આ પાર્ટી ખૂબ જ મજબૂત બની હતી. તેમના કાર્યોને યાદ કરવામાં આવી રહ્યા છે. આ સાથે પાર્ટીના કાર્યકર્તાઓને સાથે રહીને એનસીપીને જે રીતે એક મોટો જનાધાર બનાવવામાં આવ્યો હતો, તે તમામ કાર્યોને પણ યાદ કરવામાં આવી રહ્યા છે અને આ સમગ્ર બાબતમાં તેમની એક મહત્વની ભૂમિકા રહી છે. 1982માં કાકા શરદ પવારના માર્ગદર્શન હેઠળ તેમને રાજકારણમાં ડગ માંડ્યા હતા અને ત્યારથી લઈને આજ સુધી તેમને જે કાર્યો કર્યા છે તેમને પાછું વળીને જોયું નથી. તેમના તમામે તમામ કાર્યો મહારાષ્ટ્રના વિકાસ માટેના રહ્યા છે. આજે તમામ બાબતોને પરિવારજનો પણ સંસ્મરી રહ્યા છે અને વાગોળી રહ્યા છે. વિધિ વિધાન સાથે તેમના અંતિમ સંસ્કાર કરતા આ દ્રશ્યો, સમર્થકોનો, નેતાઓનો જમાવડો, તમામે તમામ નેતાઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ આપતા પણ જોવા મળી રહ્યા છે. 16 વર્ષમાં તેઓ 6 વખત ડેપ્યુટી સીએમ રહ્યા છે અને ડેપ્યુટી સીએમ પદે રહીને તેમને મહારાષ્ટ્રના વિકાસ માટે અનેક કાર્યો કર્યા છે. એક બાદ એક પરિવારજનો તેમને શ્રદ્ધાંજલિ આપવા આવી રહ્યા છે અને તેમને અંતિમ વિદાય આપવા માટે અશ્રુભીની આંખે આવી રહ્યા છે. તેમના અંતિમ દર્શન કરવા માટે આવી રહ્યા છે. આ ક્ષણે ભગવાન એક જ પ્રાર્થના કે પરિવારને આ આઘાતમાંથી બહાર આવવાની ભગવાન શક્તિ આપે
અને આ પુણ્યશાળી આત્માને શાંતિ આપે તેવી ભગવાનની એકમાત્ર પ્રાર્થના છે. અજીત પવાર બારામતી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, એટલે બારામતી સાથે તેમનો ઘણો જૂનો સંબંધ રહેલો છે અને એક જોગાનું જોગે પણ કહી શકાય કે તેમનું ચાર્ટર પ્લેન ત્યાં ક્રેશ થયું અને ત્યાં તેમનું નિધન થયું. અજીત પવાર બારામતી બેઠક પરથી ધારાસભ્ય તરીકે રહ્યા. અજીત પવારની પાર્ટી એનસીપી 59 બેઠકો પર ચૂંટણી લડી હતી અને જેમાંથી 41 પર તેમને જીત મેળવી. અને એનસીપી પાર્ટીને મજબૂત બનાવવામાં તેમનું જે યોગદાન રહ્યું છે, તેમનું જે ફાળો રહ્યો છે, તે ખૂબ જ અભૂતપૂર્વ કહી શકાય. એક બાદ એક સમર્થકો, પરિવારજનો તેમના અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે અંતિમ સંસ્કાર સ્થળે ઉપસ્થિત છે. તેમને અંતિમ વિધિ સમયે દરેક નેતાઓ, સમર્થકો હાજર જોવા મળી રહ્યા છે. અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં જનતાએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અને આવા નેતા મહારાષ્ટ્રને નહીં મળે તેવો પણ સૂર લગાવ્યો હતો. અજીતદાદા અમર રહોના નારા પણ લાગ્યા હતા. તમામ લોકો અશ્રુભીની આંખે તેમના અંતિમ દર્શન કરતા જોવા મળી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે પણ અંતિમ સંસ્કાર સ્થળે હાજર જોવા મળી રહ્યા છે. તમામ કેન્દ્રીય મંત્રીઓ અંતિમ સંસ્કાર સ્થળે ઉપસ્થિત છે અને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. ज्यांचं नामोल्लेख होणार आहे तेच पुढे येतील प्लीज. બસ થોડી જ વારમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તે પહેલા પરિવારજનો અને સમર્થકો તેમને અંતિમ વિદાય આપતા જોવા મળી રહ્યા છે. फक्त पवार कुटुंबीय या ठिकाणी सध्या पुढे असतील. त्यानंतर जेव्हा अंत्यविधी पुढे होणार आहोत तेव्हा आदरणीय केंद्रीय गृहमंत्री अमित शहा पुष्पचक्र वाहून श्रद्धांजली अर्पण करतील. तसेच सन्माननीय त्यानंतर उच्च व तंत्र शिक्षण मंत्री चंद्रकांत दादा पाटील, तसेच केंद्रीय राज्यमंत्री तसेच सन्माननीय खासदार शाहू महाराज छत्रपती, चंद्रशेखरजी बावनकुळे यांच्यानंतर सन्माननीय भुजबळ साहेब, आंध्र प्रदेशचे सन्माननीय शिक्षण मंत्री नारायण लोकेश, आपसे विनती है
छगन भुजबळ साहेब यांच्यानंतर हसनजी मुश्रीफ, आपल्या लाडक्या नेत्याला श्रद्धांजली अर्पण करतात. यानंतर उच्च व तंत्र शिक्षण मंत्री चंद्रकांत दादा पाटील. माझी विनंती आहे आपल्या सर्वांना प्लीज, महाराष्ट्रभरातून आपण आदरणीय दादांच्या प्रेमापोटी आलेला आहात. नीरजजी चंद्रशेखर यांना विनंती, आपण पुढे यायचं. प्लीज, इथले सगळे उभे असणारे प्लीज प्लीज समोरून बसायला सुरुवात करा, मागचे आपोआप बसतील. प्लीज पोलिसांना सहकार्य करा, फक्त थोडा वेळ प्लीज सहकार्य करा. मुरलीधरजी मोहोळ श्रद्धांजली अर्पण करतात. त्यानंतर छत्रपती शाहू महाराज श्रद्धांजली अर्पण करण्यासाठी येतात. आंध्र प्रदेशचे आदरणीय मंत्री नारा लोकेश. नीरजजी चंद्रशेखर आदरणीय खासदार. खासदार कृष्णाजी देवरायू, रेव्हेन्यू मिनिस्टर प्रसादजी आणि श्रीनिवासजी रेड्डी. महाराष्ट्राच्या बाहेरून अनेक सन्माननीय मान्यवर या ठिकाणी उपस्थित राहतात. आदरणीय मंत्री रक्षाजी खडसे तसेच माधुरीताई मिसाळ. नीलमताई गोरे, आदित्यताई तटकरे, सन्माननीय मंत्री महोदया. सन्माननीय मंत्री रक्षाजी खडसे. वनमंत्री गणेशजी नाईक साहेब. सन्माननीय पंकजताई मुंडे, नीलमताई गोरे, सन्माननीय वनमंत्री गणेशजी नाईक, आदित्यताई तटकरे. प्लीज, ड्रोन आहेत ज्यांचे खाली घ्या, त्यावर कारवाई करण्यात येईल. ड्रोन अलाउड नाहीये प्लीज. त्याचबरोबर माजी मुख्यमंत्री, माजी ज्येष्ठ केंद्रीय मंत्री सुशील कुमारजी शिंदे, तसेच भारतीय जनता पक्षाचे प्रदेश अध्यक्ष रवींद्रजी चव्हाण, माजी मुख्यमंत्री आदरणीय अशोकरावजी चव्हाण, भारतीय राष्ट्रीय काँग्रेसचे प्रदेशाध्यक्ष हर्षवर्धनजी सपकाळ, राष्ट्रवादी काँग्रेस पक्षाचे प्रदेश अध्यक्ष सुनीलजी तटकरे, राष्ट्रवादी काँग्रेसचे प्रदेशाध्यक्ष शशिकांतजी शिंदे. हे समोर प्लीज, एवढ्याच टापूमध्ये आवाज. प्लीज प्लीज रिक्वेस्ट आहे. अंत्यविधीच्या सुरुवातीला जी विनंती आम्ही केलेली होती, जो मूल मंत्र आदरणीय दादांनी आपल्याला दिला, तोच फक्त आता पाळायचा आहे आणि तो आहे शिस्तीचा. प्लीज. आदरणीय मंत्री गिरीशजी महाजन, ड्रोन खाली घ्या, पोलीस विभागाची सूचना आहे. पत्रकार बंधूंना विनंती आहे, कोणतं तरी ड्रोन इथे येतं, पण आपण थोडी तरी हे करा.
ढोन इकडे आणू नका, त्याच्यावर गुन्हा दाखल करण्यात येईल. अजिबात ढोन आणू नका इकडं, 100% त्याच्यावर गुन्हा दाखल होईल. यानंतर माजी मुख्यमंत्री ज्येष्ठ नेते आदरणीय सुशील कुमारजी शिंदे, जयदीपजी कवाडे साहेब,